આપનું સ્વાગત છે। હું છું જીગર દેવાણી। સોશિયલ મીડિયામાં વાયરલ થતા મેસેજમાં આ વખતે જે મેસેજ વાયરલ થયો છે તે મદદનો મેસેજ છે। જી હા, આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે પણ તમને લોહીની જરૂર પડે તો 104 નંબર પર ડાયલ કરવાથી અડધા કલાકમાં જ તમને લોહી મળી જશે। ત્યારે વાયરલ થયેલો આ મેસેજ સાચો છે કે ખોટો, આવો આપને જણાવી દઈએ। जनहितમાં वायरल ब्लड डोनेशन नंबर। लोहीनी जरूर पड़े तो डायल करो 104 नंबर डायल करता 4 કલાકમાં મળી જશે લોહી। વાયરલ મેસેજ સાચું કે ખોટું? બ્લડ ઓન કોલ સેવાનું શું છે સત્ય? શું ગુજરાતમાં ચાલી રહી છે આવી કોઈ સેવા? કહેવાય છે કે લોહીનું દાન એ ઉત્તમ દાન છે। તેમજ ઘણા લોકો આજકાલ તો એવા હોય છે કે જેઓ દર 4 મહિને લોહીનું દાન કરતા હશે, કારણ કે ઘણીવાર એવા બ્લડ ગ્રુપ હોય છે જે ગ્રુપનું લોહી મળવું મુશ્કેલ બની જતું હોય છે અને લોહી વિના ઘણા લોકોને હેરાન થવાનો વારો આવતો હોય છે। માટે હવે તો શહેર હોય કે ગામડું, કોઈ પણ લોહીની જરૂર તો બ્લડ બેંકમાંથી લોહી મેળવી શકે છે। પરંતુ શું એક નંબર અડધા કલાકમાં જ લોહી આપી શકે છે? શું એક નંબર અડધા કલાકમાં જ તમારી સમસ્યાનો હલ લાવી શકે છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે અને જેમાં આવો દાવો કરવામાં આવ્યો છે। વાયરલ થયેલા મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જેમને લોહીની જરૂર હોય તે લોકો માટે 104 નંબર એ ભારતમાં એક સ્પેશિયલ નંબર છે। બ્લડ ઓન કોલ આ સેવાનું નામ છે। તેમજ આ નંબર પર કોલ કરવામાં આવશે તો 4 કલાકની અંદર 40 કિલોમીટરના અંતરે તમને લોહી મળી જશે, જેનો ચાર્જ ₹450 લોહીની બોટલના અને ₹1000 ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ રહેશે। આમ આ મેસેજ તમારા વોટ્સએપ નંબર પર પણ આવ્યો હશે। તમને પણ એ જાણવાની ઈચ્છા થઈ હશે કે ખરેખર આ નંબર સાચું છે કે ખોટું, કારણ કે લોહીની જરૂર દરેકને ક્યારેક ને ક્યારેક પડતી જ હોય છે। તમારે જ્યારે પણ બ્લડની જરૂર પડે ત્યારે 104 નંબર ડાયલ કરો અને 1 કલાકની અંદર તમને બ્લડ મળી જશે। આવો એક સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો છે અને ઘણા સમયથી લોકોમાં આ મેસેજ ફરી રહ્યો છે। આ મેસેજ સાચો છે કે ખોટો, ચાલો આપણે પણ ખાતરી કરીએ। આજે વડોદરાની સરકારી બ્લડ બેંક છે ત્યાં જે આ મેસેજ છે એની આપણે ખરાઈ કરીએ। શહેરી વિસ્તારમાં ઘણી બ્લડ બેંક હોય છે જ્યાં તમને લોહી મળી શકે, તેમજ એ લોહીની બોટલ માટે અમુક રૂપિયા પણ ચૂકવવા પડે છે। પરંતુ ઘણીવાર અમુક બ્લડ ગ્રુપનું લોહી મળવું ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે। ત્યારે શું આ નંબર ખૂબ જ મદદરૂપ બની શકે છે? કારણ કે જો આ વાત સાચી હોય તો ઘણા લોકોને આ લાભ મળી શકે છે। વીટીવીની ટીમ દ્વારા વાયરલ થઈ રહેલા મેસેજની પડતાલ કરવામાં આવી, તેમજ અમુક બ્લડ ડોનરનો સંપર્ક કરવામાં આવ્યો અને એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે શું તમને આવો કોઈ મેસેજ મળ્યો છે, તેમજ શું આ નંબર પર લોહી મળી શકે છે। મને જ્યારે મેસેજ મળ્યો ત્યારે મેં તપાસ કરી હતી આ મેસેજની। મેં નંબર પર જાણ પણ કરી, ઘણો મેં વેઇટ પણ કર્યો હતો, પણ એનું કંઈક મને નિરાકરણ ના આવ્યું એ નંબરનું। એટલે છેવટે હું પોતે જ આજે ડોનેટ કરવા આવી ગયો છું। હું ગઈકાલથી આ મેસેજના સંપર્કમાં હતો કે આવું કંઈક નંબર છે ને આવી રીતે બ્લડ મળે છે, પણ મને જ પોતાને કન્ફર્મેશન નહોતું એટલે મેં બીજાને પણ નથી આલ્યું। જસ્ટ વાત ચાલે છે કે આવું કંઈક છે। આમ બ્લડ ડોનરે તો જણાવ્યું છે કે તેમને આ નંબર પર લોહી મળી શક્યું નથી। ત્યારે આટલું પૂરતું નથી, આ મેસેજની વધુ પડતાલ કરવા માટે વીટીવીની ટીમ દ્વારા વડોદરા ખાતે આવેલ સરકારી બ્લડ બેંકનો સંપર્ક કરવામાં આવ્યો। ત્યાં અમારા સંવાદદાતાએ એસએસજી હોસ્પિટલના આઈએચબીટી વિભાગના વડા ડોક્ટર મિલિંદ સાથે મુલાકાત કરી હતી, તેમજ તેમને એ વાયરલ મેસેજ પણ બતાવવામાં આવ્યો અને એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે વાયરલ થઈ રહેલો મેસેજ સાચો છે કે ખોટો। 3 વર્ષથી મેં પણ ઘણીવાર જોયો છે। અમને પણ એવું લાગતું હતું કે આ કદાચ પેલું એમને રૂમરની માફક જે વાયરલ મેસેજીસ ફર્યા કરે છે એવું હશે, પણ અમારું એક ટ્રાન્સફ્યુઝન મેડિસિન્સનું ઓલ ઇન્ડિયાનું એક ગ્રુપ છે અને આ ઓલ ઇન્ડિયાના ગ્રુપ પર અમે લોકોએ જ્યારે પૂછ્યું ત્યારે ખબર પડી કે મહારાષ્ટ્રમાં એ લોકોએ 104 નંબરના ઉપર
લોહી ગામે ગામે મોકલવાનું અને એનો થોડુંક ચાર્જ કરીને એવી રીતે એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે જે હોસ્પિટલમાં શરૂ કર્યો હતો. આમ વીટીવીની પડતાલમાં એ જાણવા મળ્યું કે આ નંબર કામ તો કરે છે, પરંતુ મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં નહીં. કારણ કે મહારાષ્ટ્રમાં બ્લડ ડોનેશન માટે આ નંબર લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ એક વાત સ્પષ્ટ કરવામાં આવી હતી કે ગુજરાતમાં આવા કોઈ નંબર સેવામાં ઉપલબ્ધ નથી. થોડાક હદ સુધી એ સક્સેસફુલ રહ્યું, પણ હાલમાં એનું કેવું છે, શું છે, ચાલુ છે કે નહીં એ ખબર નહીં. પણ ગુજરાતમાં તો એવું કોઈ ચાલુ કર્યું નથી કે બીજા કોઈ કયા પણ સ્ટેટમાં ચાલુ કરેલું એવું મને ખબર નથી. મારા હિસાબથી એ મહારાષ્ટ્ર સુધી જ સીમિત રહ્યું. પણ અહીંયા 104 ઉપર કોઈને લોહી મોકલવાની કે એવી કશી એ વ્યવસ્થા નથી. ડોક્ટર મિલિંદ પાસેથી એ જાણવા મળ્યું કે આવો કોઈ નંબર ગુજરાતમાં સક્રિય નથી, માટે ગુજરાતમાં કોઈએ લોહી મેળવવા માટે આ નંબરનો ઉપયોગ ન કરવો. તો આ સાથે ડોક્ટર મિલિંદે અમુક સાવધાની રાખવાની પણ વાત કરી હતી. આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ મેસેજ ખોટો સાબિત થયો હતો, તેમજ આવું કોઈ નંબરનો ઉપયોગ ગુજરાતમાં ન કરવાની અપીલ કરવામાં આવી હતી. બ્લડ ઓન કોલ નંબરથી એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે 104 નંબર ડાયલ કરશો એટલે તમને અડધો કલાકમાં બ્લડ મળી જશે. વીટીવીએ આ અંગે તપાસ કરી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં જે સરકારી બ્લડ બેંક છે એના અધિકારીઓનું કહેવું છે કે આવો કોઈ જ વ્યવસ્થા નથી, આવું કોઈ જ પ્રકારનો નંબર નથી કે જેના ઉપરથી તમને બ્લડ મળી જાય. એટલે હવે તમારે જ્યારે પણ બ્લડની જરૂર પડે તો બ્લડ બેંકનો સંપર્ક સાધજો. આ નંબરનો ઉપયોગ કરશો તો પસ્તાવાનો વારો આવશે. કેમેરામેન કિશોર સાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.